આજકાલ ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે એ જોતા તમે ઘણી બધી વસ્તુઓ ઓનલાઈન મંગાવતા હશો. ફાઇન, બધું ઈઝી થઈ ગયું છે, પરંતુ ઓનલાઈન વેપારના કારણે સ્થાનિક વેપારીઓના ધંધા વેપાર ઠપ થઈ રહ્યા છે. એની પર ભાગ્યે જ કોઈની નજર હશે. એટલે જ મહેસાણામાં ઇલેક્ટ્રોનિક્સના 500થી વધુ વેપારીઓ અને ડીલરોએ મળીને ઓનલાઈન વેપાર સામે કેવી રીતે સજ્જ થવું તેના માટે એક બેઠક કરી. તેમાં શું વાત થઈ, શું રજૂઆત થઈ એ પણ જાણીએ. તમારે ફાફડાથી માંડીને ફ્રિજ, એસી સુધી જે કંઈ જોઈએ એ બધું જ મોબાઈલ પર આંગળીના ટેરવે હાજર છે. તમારી ચોઈસ નક્કી કરવાના પણ ઢગલો વિકલ્પો મળે છે. ઉપરથી પેટ્રોલ અને ટાઈમની પણ બચત. એટલે ઘણા બધા લોકો ધીમે ધીમે ઓનલાઈન શોપિંગ કરવા તરફ વળી રહ્યા છે. પરંતુ તેને કારણે સ્થાનિક વેપારીઓની દુકાને કાગડા ઉડી રહ્યા છે. ગ્રાહકો ઓફલાઈન ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. મહેસાણામાં ટીવી, ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસના વેપારીઓને પણ આ ચિંતા સતાવી રહી છે. એટલે જ ઉત્તર ગુજરાતના એસોસિએશનની એક વિશેષ બેઠક બોલાવવામાં આવી, જેમાં વધતા જતા ઓનલાઈન માર્કેટની પરિસ્થિતિમાં ડીલરોએ શું કરવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં સરકારમાં રજૂઆત કરવા અંગે નિર્ણય લેવાયો. એટલું જ નહીં, ટ્રેડના અનુભવી વ્યક્તિઓએ ડીલરોને ઓનલાઈનના જમાનામાં ઓફલાઈન વેપાર કેવી રીતે વધારવો તે અંગે માર્ગદર્શન આપ્યું. જો કે આ પરિસ્થિતિ આવી કેમ એ અંગે કેટલીક હકીકતો પણ સામે આવી છે. જેમ કે 2016માં ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક્સની 1089 દુકાનો હતી, જે હાલમાં ઘટીને 50% જેટલી એટલે કે 589 થઈ ગઈ. ઉત્તર ગુજરાતમાં નાની નાની ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સની દુકાનો પણ હતી. ઓનલાઈન વેપારના કારણે દુકાનોનો વેપાર ઘટ્યો. દુકાન રાખવાથી લોકોને રોજગારી પણ મળે. ઓનલાઈન કલ્ચરથી નાના વેપારીઓએ સર્વાઈવ કરવું મુશ્કેલ બન્યું. ઓનલાઈન વેચાણ કરનારને અન્ય કોઈ ખર્ચ નથી હોતા. વેપારીઓને દુકાન મેન્ટેન કરવા ઘણા ખર્ચ કરવા પડે છે. નાના ડીલર ઓનલાઈન સામે ઝઝૂમી નથી શકતા. એટલે જ એસોસિએશને કંપનીઓ અને સરકારને આ અંગે રજૂઆત કરી વેપારીઓને રક્ષણ આપવા માંગ કરી છે. કે કંપનીને પણ ખાસ મારે કહેવાની, મોટી કંપનીને, કારણ કે ઓનલાઈન એ ડાયરેક્ટ જે ભાવે આપે છે એ ભાવે અમને પહોંચાડે, જેથી અમે એ ભાવે કારણ કે અમારે વેપાર બધો જીવી શકે અને એ લોકોનો ધંધો રોજગાર ચાલે એના માટે ભેગા થયા છે. એટલે દરેક કંપનીને અને કંપનીએ પાર્શિયાલિટી બી ન રાખવી જોઈએ અને અમને તેમજ ઓનલાઈનના પ્રાઇસમાં એક સરખું રાખવું જોઈએ. અને અમારા ખર્ચા છે, અમે રોજગારી આપીએ છીએ, અમે દરેક માણસો જોડે મિલાવીને કામ કરીએ છીએ. જ્યારે ઓનલાઈનમાં એના ખર્ચા નથી થતા, એના હિસાબે ડાયરેક્ટ આપી દે છે. એના હિસાબે નાના મોટા વેપારીઓના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. તો તેમને એવી આશા છે કે સરકાર આ મુદ્દે કોઈ નિયમો કે કાયદા બનાવે જે લોકલ વેપારીઓને વેપારમાં નુકસાનથી બચાવી શકે. મનીષ મિસ્ત્રી, TV9, મહેસાણા.